વાલમધામ ગારિયાધારના નવાગામ રોડ મીઠા પાણીથી વિંચિત। ગારિયાધારના નવાગામ ગામના મફતપરામાં પાણીની સમસ્યા। ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું નવાગામ ગામના મફતપરા વિસ્તારમાં મીઠા પાણીની સમસ્યા। ગારિયાધાર તાલુકાનું નવાગામ ગામમાં આવેલું મફતપરા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની અછત જોવા મળી છે અને સાથે સાથે બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું નથી। ગારિયાધારનું નવાગામમાં મફતપર વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાઓ જોવા મળે છે। અરજદાર દ્વારા સમસ્યાને લઈને અગાઉ પણ સરપંચ શ્રી તથા મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબને જાણ કરેલી છે, છતાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી। આ પ્રશ્ન લઈને લોકોને એવી માંગણી છે કે જલ્દીથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે। આ પ્રશ્નને લઈને અરજદારોની લાગણી અને માંગણી કે જલ્દીથી આ પ્રશ્નનું નિવારણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે। રિપોર્ટર મુકેશ કંટારિયા, ગારિયાધાર। આશાબેન સરવૈયા, અમારે ગામમાં કોઈ પણ સુવિધા નથી, મીઠા પાણીની સુવિધા નથી, બ્લોક નથી, ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે। કેમ મફતપરામાં માણસો નથી રહેતા? એમ નહીં, એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી। અમે પહેલી વાર આવ્યા મામલતદારમાં તો એને એમ કીધું લેખિત લેતા આવો। 30-40 બાયું આવ્યા હતા તો એને કીધું લેખિત, અમે લેખિત અરજી આપી, છતાંય 15 દિવસ છે કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી। હવે અમે અત્યારે આવ્યા છે તાલુકામાં, એને કીધું કે ગુરુવારે આવશું, જો ગુરુવારે નહીં આવે તો મારે આગળ વધવાનું થાય। અમારે નવા ગામમાં મીઠું પાણી છે નહીં, 45 વર્ષથી બધા આવ્યા છે પણ મીઠું પાણી ભાળ્યું નથી। અને અમે ફરિયાદ કરી, લેખક આપ્યું, બધું દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી, કોઈ જોવાય આવ્યા નથી। એ કાંઈ જવાબ જ નથી દેતા, સરપંચ નથી દેતા અને મંત્રી નથી દેતા। ગુરુવારનું કીધું અમને, હવે ગુરુવારે જોવા ન આવે તો આગળ વધવાનું છે। જી સાહેબ, એન કે વિરાસ ટીડીઓ ગારિયાધાર આજરોજ નવા ગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા, રજૂઆત કરી છે। આ માટે અમે ગ્રામ પંચાયત પાસે ચકાસણી કરી અને જરૂર જણાય તો પંચાયતને જણાવશું કાર્યવાહી માટે, નહીં કરે તો એની માટે એક્શન લઈશું।